અત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે આ એપ્રિલ મહિનાનું જે અમારું પણ અપડેટ છે એ મુજબ ચોમાસું એક ચોક્કસ વાત છે કે ગયા વર્ષ કરતાં થોડુંક વરસાદની ટકાવારીની દ્રષ્ટિએ નબળું રહી શકે. નબળું એટલે કે એવું નથી, કોઈ એવી ચિંતા કરવાની જરૂર નથી કે ખેડૂતોને આ દુષ્કાળ પડે કે ખેતીમાં પાણીની ઘટ પડી, આવું કશું જ થવાનું નથી. ટકાવારીમાં 2-5% વેરિએશન આવતું હોય છે, એ તો દર વર્ષે રહેતું હોય છે. આ વખતે ચોમાસું ઓછું રહેશે અને તડકો વધારે પડશે, આવું ભારતીય હવામાન વિભાગ કહે છે. થોડા સમય પહેલા ખાનગી જે વેધરની એજન્સી છે એમને રિપોર્ટ આપેલો કે ચોમાસું નબળું રહેશે, પરંતુ થોડાક સમય બાદ એટલે કે હમણાં 2 દિવસ પહેલા એવી વાત સામે આવી, એવો રિપોર્ટ આવ્યો છે કે આ વખતે દેશમાં ચોમાસું 96% રહેશે. ગઈ વખતે એવી વાત હતી કે 106% ચોમાસું રહેશે. હાલના સંજોગોમાં સોશિયલ મીડિયામાં અને બધું વેધરમાં આવો રિપોર્ટ ચાલી રહ્યો છે. તમે જોતા હશે, તમને પણ પ્રશ્ન થતો હશે કે આવતું વર્ષ શું રહેશે, શું દુકાળ પડશે, ગુજરાતમાં કેટલો વરસાદ થશે. દેશના અન્ય ભાગમાં તો જે કઈ સ્થિતિ હોય એની અમારે ચર્ચા નથી કરવી, પણ અત્યારે ખાસ કરીને મારે ગુજરાતની ચર્ચા કરવી છે. ગુજરાતમાં 96% વરસાદ પડશે તો કેવું રહે? એકંદરે આ કોઈ બહુ મોટી વાત નથી, દેશમાં દર વખતે આવું થતું જ હોય છે. 96% વરસાદ એટલે કંઈ બહુ એવો દુષ્કાળ ન કહી શકાય, સામાન્ય છે, ઠીક ઠીક વરસાદ છે. અને ગઈ વખતે જે વધુ વરસાદ પડ્યો એને બદલે મીડિયમ કક્ષાનો વરસાદ છે. ખેડૂતોને કોઈ ગભરાવાની જરૂર નથી, કોઈ શોક કરવાની જરૂર નથી, કારણ કે હજી આના પછી પણ એક રિપોર્ટ આવશે. એ રિપોર્ટમાં જે કઈ વસ્તુ છે એ સત્ય થશે. બીજી વાત એવી છે કે આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બ થયા છે, એના કારણે ચોમાસું નબળું થશે, પણ એવી વાત કોઈ છે નહીં. બંગાળની ખાડી કે અરબ સાગરમાં એવી કોઈ એવું કશું થયું નથી. જે વેસ્ટર્ન ડિસ્ટર્બ થયું છે એ ઉત્તરમાં થયું છે, એટલે એના કારણે આપણા ચોમાસામાં કોઈ અસર થવાની નથી. બીજી વાત ઓલ નીનોની, પેસિફિક મહાસાગરમાં જે વસ્તુ ઘટે છે એવું કહેવાય છે કે ઓગસ્ટ મહિનામાં અલ નીનોનું શરૂઆત થશે અને તેના કારણે આપણા ચોમાસાને થોડી અસર થશે. પરંતુ હું તમને એવું કહું કે જૂન અથવા ઓગસ્ટમાં ચોમાસાની શરૂઆત, અલ નીનોનું શરૂઆત થઈ જાય ત્યાં સુધીમાં ચોમાસાનો 50% ભાગ જતો રહ્યો હશે. એના કારણે ગુજરાતના ચોમાસા પર કોઈ માઠી અસર પડે એવું કશું નથી. આની ઘણી વખત એવું પણ બન્યું છે, અલ નીનોની હાજરીમાં અલ નીનો આપણે ત્યાં હોય છે અને પણ ચોમાસા સારા થયા હોય છે, એવા ઘણા દાખલા છે. હવામાન વિભાગે 1951 થી માંડી અને 2025 સુધી જેટલી વખત જાહેરાત કરી છે એમાં ફક્ત 8 વખત જ ખાલી એ જે કીધું છે એ પ્રમાણે થયું છે, બાકી એની આજુબાજુ રહે છે. એટલે જે હજી કીધું હોય એ પ્રમાણે એવું જ થાય એવું કશું જરૂર નથી. ગુજરાતમાં 96% વરસાદ એ કોઈ બહુ ઘટ ન કહેવાય કે બહુ દુષ્કાળ જેવી પરિસ્થિતિ નથી. ખાસ કરીને આપણા જે દક્ષિણના, આપણા જે દરિયા કિનારાના જે જિલ્લાઓ છે કે પછી ઉત્તરનો જિલ્લો છે કે મધ્યમ છે કે દક્ષિણ સૌરાષ્ટ્ર છે, કોઈ બી આમાં 96%માં બરાબર થાય છે. ઘણી વખત આપણા ગુજરાતમાં ભારે વરસાદ ખાતે તબાહી થાય છે, પરંતુ જો 96% વરસાદ હોય તો ખેતીના પાકને અનુકૂળ વરસાદ છે અને એમાં કોઈ શોક કે દુઃખી થવા જેવી વાત નથી. અત્યારે સોશિયલ મીડિયામાં આવે છે કે દુષ્કાળ પડશે અને વરસાદની ખોટ વરસાદ અને આવી રીતે થશે, પણ એવું કશું થવાનું નથી. બીજી વાત એ, છેલ્લા ઘણા સમયથી વેધરમાં અસ્તવ્યસ્ત છે. તમે જો કે અરબી સાગર, બંગાળની ખાડીમાંથી જ વારંવાર સિસ્ટમો આવે છે, અરબ સાગરમાંથી નથી આવતી. એનું શું કારણ છે કે આખું ડામાડોળ છે, વિખાઈ ગયું છે. આ દેશની નહીં, આપણા ગુજરાતની નહીં, માત્ર તમે વિચાર કરો કે જે ખાડી દેશો છે કે કુવેત છે કે દુબઈ છે, ત્યાં ખરેખર વરસાદ પડતો જ નથી, પરંતુ હવે વરસાદ પડે છે કારણ કે અસ્તવ્યસ્ત થઈ ગયું છે એટલું બધું. એટલે પર્ટિક્યુલર જેવા પહેલા કોરા ધાક દુકાળ પડતા એવું કશું થઈ શકે નહીં, કેમ કે અત્યારે એવું કશું નથી. ક્યાંથી કઈ સિસ્ટમ આવે અને શું થાય? હું તમને એક દાખલો બતાવું. ગઈ વખતે દિવાળી માટે જે માવઠું થયું એ અરબ સાગરમાંથી આવેલું અને કંઈ ખરેખર ન ધાર્યું એટલું માવઠામાં પણ 10-10 ઇંચ વરસાદ પડ્યો. તમે બી જોયું હશે. આવું ક્યારે જોયું છે? શક્ય છે, કેમ કે આજની ઘડીમાં જે કોઈ જે કહેવું છે બહુ અઘટી છે. તમે અનુમાન કરી શકો, પણ ઘણી વખત બીજું બી થાય છે. આવું થયેલું, માવઠાની કોઈ આગાહી નહોતી કરી છતાં પણ ગુજરાતમાં 8-10 ઇંચ વરસાદ પડેલો અને એ તમે મારા બાપ દાદાએ ન જોયું માવઠું થયું. એ ચોમાસું પતી ગયા પછી બી. એટલે કોઈ પણ એમ કહેતું હોય કે આ વસ્તુ ચોમાસામાં આમ થશે તેમ છે, એટલું બધું પર્ટિક્યુલર અને સચોટ અનુમાન કરવું એ ખરેખર યોગ્ય નથી અને એમાં ઘણું બધું ઘટે અથવા ખૂટે એવું છે. રહી વાત ગુજરાતના વરસાદની, ગુજરાતનો વરસાદ હંમેશાની માટે છેલ્લા 2002 થી માંડીને અત્યાર સુધીમાં એકાદી 2 વખત બાદ કરતા ક્યારેક ખોટ અથવા તૂટી કે જે 100% કહેવાય એની નીચે ગયો હોય એવું નથી, બરાબર. તો આ વખતે બી 96%ની વરસાદની જે વાત છે એમાં મને એવું લાગે છે કે આવનાર દિવસમાં ગુજરાતમાં પોતાના ખેડૂતોને જે જોઈએ એ પ્રમાણે વરસાદ થશે. બીજી વાત, આ જે સિસ્ટમ વિખાય છે, જે માથા આખી દિવસ ચાલે છે, એને કારણે ચોમાસા જેવો માહોલ ન રહે. તમારે ખેતી પાકમાં ચોમાસું જે હોય એનો જે ફીલ આવવો જોઈએ એવું થવું જોઈએ.
એવું નહીં રહે, પણ 10 ઇંચ પડશે, 12 ઇંચ પડશે. અને એક 2 દિવસમાં પણ અત્યારે ચોમાસાનો 30% વરસાદ પડી જાય છે. એટલે એવું નથી બનવાનું કે ચોમાસું નબળું રહેશે. બસ જે વાત છે એ ખાદ્યની વસ્તુ છે. આખા દેશનું અનુમાન છે, આખા દેશમાંથી 96% છે. ગુજરાતમાં નો પણ હોઈ શકે એવું બને છે. બરાબર. હજી આવનાર દિવસમાં પાછો એમનું રિપોર્ટ આવશે, પાછું એક આવશે. એમાં શું કહેવા માંગે એની ઉપરથી આપણે બધું નક્કી કરશું કે ભાઈ ખરેખર શું છે. બીજી વાત, જે આપણા ગુજરાતના ખરેખર પરંપરાગત લોકો એવું કહે છે કે ચોમાસું સારું જશે, હોળીના પવનો હોય કે બધું ઠીક છે, વાંધો છે, એમાં કશું જોવામાં આવતું નથી. એ લોકોનું એવું કહે છે ચોમાસું સારું રહેશે. હવે આ હવામાન વિભાગ એક બાજુ એવું કહે છે 96% વરસાદ પડશે, પણ 96% વરસાદ કોઈ ઓછો વરસાદ ન કહેવાય, કે ભય નથી, કે કોઈ ખતરો નથી, કે દુષ્કાળ પડશે, એવું કશું નથી. કોઈ ગુમરાહ થવાની કોઈ જરૂર નથી. ચોમાસું સારું રહેશે અને સુખી રહેશે બધા માટે. બસ આટલું જ. આ માટે અમારા યુટ્યુબ ચેનલ જો તમે પોઝિટિવ વાત જોતા હોય તો અમે ઘણા બધા વેધર છે, પરંપરાગત છે, પછી મિટ્રોલોજી છે, બધાના ઇન્ટરવ્યુ લીધા છે. અમારી ચેનલ પોઝિટિવ વાતમાં તમે જાઓ, જોવો, નિહાળો કે ખરેખર અમે બી વૈજ્ઞાનિક ઢબે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. બસ આટલું જ. ફરી મળશું કોઈ નવી વાત સાથે, નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય ગરવી ગુજરાત.